શાંતિ રાખજો તો બરાબર સાંભળવામાં આવશે. હવે વાતું નહીં કરતા, કોઈ પણ અવાજ નહીં કરતા. પાછળવાળા આગળ દાદા પરમાત્માના પ્રતિમાજી 2500 વર્ષ જૂના. સંપત્તિ રાજાએ જે 1.25 કરોડ પ્રતિમા બનાવી એમાંના શીતલના દાદાએ મૂળ નાયક સ્વરૂપ શીતલના દાદા ઓછા જોવા મળે અને અવળી વિરાટ એ મોટી પ્રતિમા કોઈ તીર્થમાં નથી અમારા સંઘે માર્ગ કર્યો છે. પથ્થરના પ્રતિમાજી છે, સાચા મોતીનો લેપ છે અને આજથી 125 વર્ષ પહેલાં જે પાછળ પોસ્ટર માર્યું છે અમારા દેવકરણ શેઠને સ્વપ્ન સ્વરૂપે પ્રગટ થયા છે. એને સ્વપ્ન હતું ભગવાનનું અને એક કોમેડિયન મુસલમાન જેની જમીનની અંદર ભગવાન હતા એને સ્વપ્ન હતું પાણી માટે કૂવો ખોદવો પડે એમ હતો. કૂવો ખોદવાના એની પાસે પૈસા નહોતા એટલે દેવકરણ શેઠે તમામ પ્રકારનો ખર્ચો કર્યો. એને ભગવાન મળ્યા છે અને પાણી મળ્યું છે. ઉપરનું જિનાલય એથી પ્રાચીન છે. ત્યાં પદ્મપ્રભુ સ્વામી, ચંદ્રપ્રભુ સ્વામી, શંભવનાથ દાદા, આમાંથી પદ્મપ્રભુ સ્વામી અને ચંદ્રપ્રભુ સ્વામી બને આજથી 166 વર્ષ પહેલાં જુડવા ભાઈ ટ્વિન્સ સ્વરૂપે પ્રગટ થયા છે. ટ્વિન્સ જુડવા એટલા માટે કહેવાય છે કે બે સેમ સરખા. અને જ્યારે પ્રગટ થયા ત્યારે આ શોલ્ડર ખંભેથી ખંભા જોઈન્ટ હતા અને એક જીવિત નાગનાગીનનું જોડું ભગવાનના ગળામાં સાથે આવ્યું. ભગવાને પણ એક સંઘની પરીક્ષા આપી દીધી, કેટલી એકતા, કેટલી ધીરજ, કેટલી સ્થિરતા. તો 6 મહિના લગી કોઈ સારું મુહૂર્ત નહીં. આને હિસાબે જીવિત નાગનાગીન ભગવાનના ગળામાં સાથે ગયા. આચાર્ય ભગવંતે એક સ્તુતિ આપી. રોજ સવારના સકલ સંઘ એકત્રિત થાય, હાથ જોડી આ સ્તુતિનું પઠન કરે, આગળ 2 કરંડિયા લગાવે, એક સપેરાવાળાને નોકરી પર આપી. આ સ્તુતિના પઠનના પ્રભાવથી નાગનાગીન ખુશ થઈ કરંડિયામાં આવી બેસી જાય. સપેરાવાળો પેક કરી બાજુના જંગલમાં મૂકવા જાય. 1 થી 1.5 કલાકનો જે સમય પસાર થાય એ દરમિયાન આપણી સેવા પૂજા પૂરી થઈ જાય, નાગનાગીન આવી જાય. આવું સતત અમારા સંઘે નાગનાગીનને 6 મહિના લગી આવન જાવન કરાવી. 6 મહિના પસાર થયા, સારું મુહૂર્ત મળ્યું, વિધિ વિધાનપૂર્વક ભવ્યથી ભવ્ય પ્રતિષ્ઠા થઈ. પછી ત્યારે નાગનાગીનને કહેવા. પણ એ સમયની અંદર 8:30 વાગે જિનાલય માંગણી થઈ ગયા પછી મોડી રાત 1:30-2 વાગ્યે ઉપરના જિનાલયની અંદર દેવદેવી આવે, રાસ રચાય, ઘંટારાવ થતો હોય, ભવ્ય સંગીતની સુરાવલી સાથે શ્રવણ ગવાય. અમારો સકલ સંઘ એક નિંદર કરી 12 સ્વરૂપે સાંભળે. હું ઘણા વર્ષો ચાલ્યું. ધીરે ધીરે ઘટક ઘટક સ્વરૂપે ઘટી ગયું છે. છતાં જે મેં પૂજારીએ માર્ગ કર્યો છે કે 8મ 14 આપણી મોટી દીદી છે તે દિવસ અચૂક ભાવના થાય છે. આપણું પુણ્યોદય, આપણું નસીબ હોવું જોઈએ. અને પદ્મપ્રભુ સ્વામીની આરતીનું બી 201માં ભાગ્યશાળી